કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું બધાનું હું કેતન હાર્દિક સ્વાગત કરું છું DICS ના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને બધાને ખબર છે જેમ કે આપણે ગુજરાતી લેંગ્વેજની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેવી રીતે તમને ખબર છે કે CCE પ્રિલિમ હમણાં જ તેનો અંત આવ્યો છે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા તો નવેમ્બરની અંદર ગ્રુપ A અને ગ્રુપ B ની જે CCEની જે છે એ મેન્સ લેવાનારી છે, જેની અંદર ગ્રુપ A નો તમને સિલેબસ ખબર હશે કે જેની અંદર 3 પેપર આપેલા છે. GS, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ, આ 3 પેપર તમને CCE ની અંદર જોવા મળશે. તો તમને બધાને જે છે એના અભ્યાસક્રમ વિશે ખબર હશે, પણ ઘણા લોકોના મનમાં જે પ્રશ્ન હોય છે કે સર આ જે CCE મેન્સ જે છે ગ્રુપ A ની આવનારી છે તેનું સિલેબસ ક્યાંક ને ક્યાંક આપણને GPSC જેવો જોવા મળે છે. GPSC મેન્સની અંદર ક્લાસ 1, 2, DYSO, STI ની અંદર જે મેન્સ આપણને જે જોવા મળે છે અને મેન્સની અંદર જે પેપર આપણને જોવા મળે છે એવા જ પેપરો અને એવી જ પેટર્ન આપણને CCE મેન્સની અંદર જોવા મળી રહી છે. તો જેટલા પણ લોકો આ ફર્સ્ટ ટાઈમ આવી રીતે મેન્સની વાત કરી રહ્યા છે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો એ જોઈ રહ્યા છીએ. તો આ બધા પ્રશ્નોનું જે સમાધાન છે એ તમને આ DICSના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર જોવા મળશે, જેની અંદર આપણે ઓલરેડી CCE મેન્સને લગતા ટોપિકોની જે છે એ સિરીઝ શરૂ કરી છે અલગ અલગ સર્ચ દ્વારા. તો આપણે જે છે આજથી એ CCE મેન્સનું જે ગુજરાતી ભાષાનું પેપર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભાષાનું પેપર છે, એ ભાષાના પેપરની અંદર આપણે કેવી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ, કોને ભાષાનું પેપર કહેવાય, એના ફોર્મેટ શું છે, એના ફોર્મેટની ચર્ચા કરવાની છે. તમામ બાબતની ચર્ચા આપણે આ સિરીઝમાં શરૂ કરશું. તો તમામ લોકો જે લોકોને CCE મેન્સ આવનારી છે તો તે તમામ લોકોને આ યુઝફુલ થશે. તેથી મેક્સિમમ લોકોને તમે આની જાણ કરી શકો છો. ચલો, તો તમે જે રીતે આપણને ખબર છે તો આપણે પહેલા થોડીક વાર CCE મેન્સના સિલેબસની ચર્ચા કરીએ, જેની અંદર તમને ગુજરાતી ભાષાના પેપર વિશે, કયા પેપર વિશે? ગુજરાતી ભાષા નામનું એક પેપર આપેલું છે. અહીંયા ભાષાનું પેપર છે. અહીં તમારા ભાષાની ચકાસણી થશે. શેની ચકાસણી થશે? ભાષાની ચકાસણી તમારી થવાની છે. હવે ભાષાનો મતલબ શું થાય? સરકાર અથવા તો ભરતી બોર્ડ જે છે એ તમારી પાસે આ ભાષાનું પેપર કેમ લઈ રહી છે, અથવા એમ કહી શકો કે તમારી પાસે જે ભાષાનું પેપર જે છે એને અભ્યાસક્રમમાં શું કામ એડ કર્યો છે? કારણ કે સરકારને અને ભરતી બોર્ડને એ તમારી ભાષા ઉપર કેટલી પકડ છે તેના અંદાજો ઉપર લઈ અને તમે સરખી રીતે સારી રીતે કામ કરી શકો સરકારની હેઠળ, તેની માટે આ ભાષાનું પેપર લેવામાં આવી રહ્યું છે. હવે આ જે ભાષાનું પેપર છે બરાબર, તેની અંદર તમારું ગ્રામર, તમારી ભાષાની પકડ, તમારી લખાણ ક્ષમતા, તમારું થિંકિંગ કેપેબિલિટી, તમે કેટલું બ્રોડ વિચારી શકો છો, તમે કયા પોઈન્ટને કેટલું લિંક કરી શકો છો, તમે કેટલું રીડિંગ કરો છો, તમે કેટલું જાણો છો, અલગ અલગ ડાયમેન્શનને વિચારી શકો છો, અલગ અલગ ડિપાર્ટમેન્ટને જાણો છો, અલગ અલગ યોજનાઓ વિશે જાણો છો. તો બધાનું જે એક નિચોડ આવે છે, આ બધાનું જે શું આવે છે, એક નિચોડ આવે છે, તેને આપણે ભાષાનું પેપર કહીએ છીએ. અહીં ઇમ્પોર્ટન્ટ આપણા માટે શું થઈ જાય છે કે ભાષાની પેપરની અંદર તમારું રીડિંગ, તમારી શબ્દ જોડણી, તમારું અક્ષર લેખન, તમારી વિશુદ્ધિ, તમારી શુદ્ધિ, કેટલી પકડ છે તમારી ઉપર, એના મેટર કરે છે. ક્લિયર થાય છે? એટલા માટે CCE મેન્સની અંદર આ વખતે જે છે એ ભાષાનું પેપર તમને જોવા મળી રહ્યું છે. તો જે CCE ની અંદર ભાષાનું પેપર છે કે જે 100 માર્ક્સની અંદર આવવાનું છે, કેટલા માર્ક્સની અંદર? 100 માર્ક્સની અંદર. તેની અંદર તમને ઘણા બધા ટોપિક આપેલા છે. શું આપેલા છે? ઘણા બધા ટોપિક આપેલા છે. જેવા કે એસે પૂછાશે, આની અંદર શું પૂછાશે? એસે એટલે કે નિબંધ પૂછાશે. બીજું શું પૂછાશે તો કે એસે એટલે કે નિબંધ પછી બીજા નંબરનો જે તમને ટોપિક છે ગદ્યાર્થ ગ્રહણ આપેલો છે, પત્ર લેખન છે, અહેવાલ લેખન છે, પ્રચાર માધ્યમો માટે નિવેદન છે, સંક્ષેપીકરણ છે, વિચાર વિસ્તાર છે, પ્રચાર માધ્યમો માટે નિવેદન છે, બરાબર. ત્યારબાદ ભાષાંતર છે, ગુજરાતીનું અંગ્રેજીની અંદર ભાષાંતર છે, ગ્રામર છે. તો આ બધા જે ટોપિક છે તે આપણને CCE મેન્સની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? CCE મેન્સની અંદર જોવા મળે છે. હવે આ જે ટોપિક છે એ કદાચ જે કોઈ વ્યક્તિ ક્લાસ 3ની તૈયારી કરતો હોય છે તો તેની માટે નવા લાગશે, પણ જે વ્યક્તિ કોઈ GPSCની તૈયારી કરતો હોય છે તેની માટે આ જૂના અને જાણીતા ટોપિક છે. કારણ કે GPSC મેન્સની અંદર આ ટોપિક આપણને ઓલરેડી જોવા મળે છે. ક્લિયર થાય છે? તો એ જ ટોપિકને જે છે એ આપણને CCE મેન્સની અંદર જોવા મળે છે. તો જે વ્યક્તિ આ પ્રથમવાર આવી રીતે મેન્સ આપી રહ્યો છે બરાબર, તો તેની માટે આ થોડા નવા ટોપિક હોઈ શકે છે, પણ જે વ્યક્તિ GPSCની તૈયારી કરતો હોય છે તેની માટે આ ટોપિક જૂના અને જાણીતા છે. તો હવે આ ભાષાના પેપરની અંદર તમને જે 10 ટોપિક આપેલા છે, 10 ફોર્મેટ આપેલા છે, તેની અંદર કેવી રીતે લખાણ કરવું, કેવી રીતે આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ લખાણ કરીને, શું ધ્યાન રાખવું જોઈએ, શું વસ્તુ કરવી જોઈએ, શું વર્ક કરવું જોઈએ, તેની આપણે જે છે આ સિરીઝની અંદર ચર્ચા
કરશું. ક્લિયર થાય છે? તો 1 by 1 કરીને આપણે એક એક ફોર્મેટ ઉપર ડીપમાં ચર્ચા કરશું અને તેના ક્વેશ્ચનને પણ સોલ્વ કરશું અને સીસી મેથ્સની અંદર કેવા ક્વેશ્ચન આવી શકે, બરાબર છે, એની પણ આપણે જે છે એ ચર્ચાને અહીં આગળ ધપાવશું. ક્લિયર થાય છે કે નહીં? ચાલો આગળ જઈએ. તો આપણે સ્ટાર્ટ કરશું આની અંદર પ્રચાર માધ્યમો માટે નિવેદનથી. સીસી મેથ્સની અંદર તમને 10 માર્ક્સમાં અને 150 શબ્દોની અંદર પ્રચાર માધ્યમો માટે નિવેદન પૂછાવાનું છે. શું પૂછાવાનું છે? પ્રચાર માધ્યમો માટે નિવેદન. બરાબર. શું કહે છે? 10 માર્ક્સની અંદર, કેટલા માર્ક્સની અંદર? 10 માર્ક્સ. 10 માર્ક્સની અંદર તમને પ્રચાર માધ્યમો માટે શું પૂછાવાનું છે? નિવેદન પૂછાવાનું છે. પ્રચાર માધ્યમો માટે નિવેદન. કેટલા માર્ક્સમાં? 10 માર્ક્સ. બરાબર છે. 150 શબ્દ. કેટલા શબ્દ હશે? 150 શબ્દો હશે. ક્લિયર થાય છે કે નહીં? 150 શબ્દની અંદર તમને આ વસ્તુ પૂછવાની છે. ક્લિયર થયું કે નહીં? ચાલો, તો હવે પહેલા તો આપણને જે લોકો ફર્સ્ટ ટાઈમ છે એને પ્રચાર માધ્યમો માટે નિવેદન કોને કહેવાય એ સમજવું જરૂરી છે કે પ્રચાર માધ્યમો માટે નિવેદનનો મતલબ શું થાય છે. બરાબર છે. પ્રચાર માધ્યમો માટે નિવેદન કોને કહેવાય? તો સરકારશ્રી દ્વારા અથવા તો કોઈ ખાનગી સંસ્થા દ્વારા, સમજો, સરકારશ્રી દ્વારા અથવા તો કોઈ ખાનગી સંસ્થા દ્વારા, કોઈ બોડી દ્વારા, કોઈ ઇન્સ્ટિટ્યુશન બોડી હોય, કોઈ પણ પ્રકારની બોડી હોય, અથવા ગવર્મેન્ટ હોય, અથવા ગવર્મેન્ટનો કોઈ ડિપાર્ટમેન્ટ હોય, ગવર્મેન્ટનું કોઈ મંત્રાલય હોય, ગવર્મેન્ટનો કોઈ વિભાગ હોય, એની નીચે સબ વિભાગ હોય, કોઈ પણ હોય, સરકાર હોય અથવા સરકારશ્રી દ્વારા કરેલા કાર્યો, કોઈ પણ એને જે કાર્ય કર્યું હોય, સમજો શું કર્યું હોય? કોઈ પણ એક કાર્ય કર્યું હોય, અથવા કોઈ યોજના બહાર પડી હોય, કોઈ કાર્ય કર્યું, અથવા ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાને જઈ રહી હોય, તો તેની બાબતની જાહેર જનતા સુધી જે કાર્ય કર્યું છે, જે યોજના બનાવી છે, જે વસ્તુ કરી છે, તેને જાહેર જનતા સુધી પહોંચાડવા માટે, ક્યાં સુધી? જાહેર જનતા સુધી પહોંચાડવા માટે એક નિવેદન તૈયાર કરવામાં આવે છે, એક લખાણ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ પ્રચાર માધ્યમો માટે નિવેદન. તમે અહીંયા વર્ડને તમે અહીં જે છે એ તોડી નાખો. પ્રચાર શું કરવાનો છે? પ્રચાર. પ્રચાર માધ્યમો માટે નિવેદન. સમજો, પ્રચાર માધ્યમો. તો પ્રચાર માધ્યમો કોને કહેવાય? પહેલા તો આપણે એ સમજીએ. કયા માધ્યમો? પ્રચારના માધ્યમ. પ્રચાર કરવાનો મતલબ શું થયો? કે તમે કોઈક વસ્તુની જાણકારી આપી રહ્યા છો, કોઈક વસ્તુ કહી રહ્યા છો. પ્રચાર કરવો, જેવી રીતે તમે જોશો અત્યારે ઇલેક્શનનો સમય ચાલે છે, તો ઇલેક્શનના સમયમાં અલગ અલગ પાર્ટીઓ, અલગ અલગ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવે છે કે પોતાની પાર્ટી વિશે સારી સારી વસ્તુ, સારી સારી બાબતોનો ઉલ્લેખ કરે છે કે અમે આમ કામ કરશું, અમે પેલું કામ કર્યું છે, અમે તેમ કામ કર્યું છે. તો એ પ્રચાર કરે છે. દરેક જે છે પાર્ટીઓ શું કરી રહી છે? પ્રચાર કરી રહી છે. તો પ્રચાર માધ્યમો, માધ્યમો કોને કહેવાય? પ્રચાર કરવાના માધ્યમો શું હોઈ શકે? પ્રચાર કરવાના માધ્યમો. પ્રચાર ક્યાં ક્યાં થઈ શકે? તો તમને ખબર છે ટેલિવિઝન ઉપર પ્રચાર થઈ શકે. ખબર પડી કે નહીં? કેની ઉપર થઈ શકે? ટેલિવિઝન ઉપર પ્રચાર થઈ શકે છે. બીજું શું થઈ શકે? સોશિયલ મીડિયા, તમને આજકાલ જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયા ઉપર પ્રચાર થઈ શકે. યુટ્યુબ ઉપર પ્રચાર થઈ શકે છે. બરાબર. ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રચાર થઈ શકે છે. બરાબર. અથવા કોઈ બીજી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર થઈ શકે છે. ત્રીજું ક્યાં પ્રચાર થાય છે? રેડિયો ઉપર પ્રચાર થઈ શકે છે. બરાબર. અખબાર, એટલે કે જેને આપણે ન્યૂઝપેપર કહીએ છીએ, ઇમ્પોર્ટન્ટ. કયું? અખબાર. અખબાર અથવા તો આપણે જેને શું કહીએ છીએ? ન્યૂઝપેપર. એમાં પણ પ્રચાર થઈ શકે છે. ક્લિયર થાય છે? અખબાર અથવા તો ન્યૂઝપેપર પર પ્રચાર થઈ શકે છે. તો આ બધા પ્રચાર માધ્યમો માટે છે. આ માધ્યમ છે. પ્રચાર કરવાના શું છે? માધ્યમો છે. આ તમામ જે છે એ માધ્યમો છે કે જેનાથી તમે શું કરો છો? પ્રચાર કરો છો. અને એની માટે નિવેદન તૈયાર કરવાનું છે. નિવેદનનો મતલબ થાય કે એક ફોર્મેટ, એક લખાણ શું કરવાનું છે? તૈયાર કરવાનું છે. સમજ પડી? તો પ્રચાર માધ્યમો માટેનું નિવેદન કોને કહેવાય? તો કે સરકારશ્રી અથવા કોઈ ખાનગી સંસ્થા દ્વારા પોતાના કરેલા કાર્યો, યોજના જાહેર જનતા સુધી પહોંચાડવા માટે, જાહેર જનતા સુધી પહોંચાડવા માટે એ નિવેદનને, બરાબર, એ અલગ અલગ માધ્યમો મારફતે તમારા સુધી પહોંચાડવા માટે જે લખાણ તૈયાર કરવાનું હોય છે એને આપણે કહેવાય છે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન. પણ અહીં જે પ્રચાર માધ્યમોનો ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ કરેલો છે અખબાર, એટલે કે આપણે જે છે એ ન્યૂઝપેપર. કયું પેપર? ન્યૂઝપેપર લઈને આપણે પકડવાનું છે. સમજો, કયું પેપર લઈને? ન્યૂઝપેપર. સમજણ પડી છે કે નહીં? તો પ્રચાર માધ્યમો માટેનું જે નિવેદન છે એ આપણે ન્યૂઝપેપર એટલે અખબારને સાપેક્ષમાં સમજીશું. એટલા માટે તો પ્રચાર માધ્યમો માટે નિવેદનને અખબારી યાદી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અખબારી યાદી. સમજો, આ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે તેને આપણે બીજું શું કહીએ છીએ? તો કે અખબારી યાદી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? અખબારી
યાદી પણ આપણે તેને ડિનોટ કરીએ છીએ. ક્લિયર થયું? તો અહીં અખબારની અંદર જાહેર જનતા સુધી સરકાર અથવા સંસ્થા દ્વારા જે કરેલા કાર્યો અથવા તેની માહિતી અખબાર દ્વારા પહોંચાડવામાં આવે છે તેને આપણે કહીએ છીએ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન. સમજણ પડી હશે તમને? બરાબર. હું આશા રાખું છું કે તમને પ્રચાર માધ્યમો માટે નિવેદનનો મતલબ સમજણ પડી કે કોને કહેવાય પ્રચાર માધ્યમો માટેનું નિવેદન. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. આપણે હવે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન કોને, તો આપણે ખબર પડી કે સરકાર અથવા તો સંસ્થા દ્વારા હોય છે. બરાબર, ખાનગી સંસ્થા. તો સમજો પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે ને એ સરકાર દ્વારા જો લખવામાં આવે, કોના દ્વારા લખવામાં આવે? સરકાર દ્વારા. તો કોઈ માનો કે સરકારના કોઈ વિભાગ દ્વારા લખવામાં આવ્યું અથવા સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા લખવામાં આવ્યું, તો આ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન સરકાર ડાયરેક્ટ ન્યૂઝપેપરને નહીં સોંપે, પરંતુ સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે માહિતી ખાતું. કયું ડિપાર્ટમેન્ટ છે? માહિતી ખાતું. તો આ જેટલા પણ પ્રચાર માધ્યમો માટેના નિવેદન છે એ સરકાર દ્વારા, એ સરકારના માહિતી ખાતા દ્વારા, કોના દ્વારા? સરકારના માહિતી ખાતા દ્વારા એ ન્યૂઝપેપરને પહોંચે છે. તો માનો કે સરકારના કોઈ વિભાગ દ્વારા કોઈ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન કરવામાં આવ્યું રેડી, તો સરકારનો વિભાગ એ જે છે કોને પહોંચાડી દે છે? તો કે માહિતી ખાતાને. કોને પહોંચાડશે? માહિતી ખાતાને. અને માહિતી ખાતું જે છે એ પછી કોને આપશે? અલગ અલગ અખબારને આપશે. તો આ રીતે પ્રોસેસ થશે. ખાસ ધ્યાન રાખજો કે સરકારનો કોઈ વિભાગ અથવા સરકાર દ્વારા જ્યારે પણ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન રેડી કરવામાં આવશે તો એ સૌથી પહેલા કોને પ્રોવાઈડ કરશે? માહિતી ખાતા વિભાગને. અને પછી કોને આપશે? માહિતી ખાતા અખબારને આપે છે. પણ માની લો કે કોઈ ખાનગી સંસ્થા દ્વારા, કોના દ્વારા? માની લો કે કોઈ કોના દ્વારા? ખાનગી સંસ્થા દ્વારા જો કોઈ નિવેદન રેડી કરવામાં આવે છે પ્રચાર માધ્યમો માટે, તો એ ડાયરેક્ટ કોને આપશે? અખબારને આપશે. કોને આપે છે? અખબારને આપે છે. ક્લિયર થાય છે? તો અહીં મેં તમને આ બે વસ્તુ અલગ એટલા માટે કીધી કારણ કે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે એનું એક પ્રોપર ફોર્મેટ આવે છે. જેવી રીતે પત્ર લેખનનું ફોર્મેટ આવે છે, ચર્ચા પત્રનું ફોર્મેટ આવે છે, એવી જ રીતે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે એનું પ્રોપર શું આવે છે? ફોર્મેટ આવે છે. સમજ પડે છે? એટલા માટે આ બંને વસ્તુ સેપરેટ વસ્તુ છે, અલગ કરવી જરૂરી છે, કારણ કે બંનેના ફોર્મેટમાં કંઈક ને કંઈક શું આવશે? ચેન્જીસ આવશે. બરાબર છે? તો પ્રચાર માધ્યમો માટેનું નિવેદનની અંદર શું લખવાનું હોય એની પહેલા આપણે સમજવું પડે કે પ્રચાર માધ્યમો માટેનું નિવેદનનું ફોર્મેટ શું હોય છે, કે તેની અંદર ફોર્મેટ કઈ રીતનું હોય છે, કઈ જગ્યાએ કયો વર્ડ લખેલો હોય છે, ક્યાં શું લખવાનું હોય છે. બરાબર છે? તો ફોર્મેટ આપણા માટે શું છે? જરૂરી છે. શું જરૂરી છે આપણા માટે? ફોર્મેટ જરૂરી છે. ક્લિયર થાય છે કે નહીં? ચલો, તો આ બંને ફોર્મેટ અલગ અલગ આવશે. આપણે જે છે પહેલા ફોર્મેટની ચર્ચા કરશું અને ત્યારબાદ તેની અંદર કયો ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, શું લખવું જોઈએ, કયો કન્ટેન્ટ હોવો જોઈએ, કઈ કન્ટેન્ટ વાપરવું જોઈએ, કઈ વસ્તુ લખવી જોઈએ, તેનો આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર થયું? તો ધ્યાન રાખજો કે સરકાર દ્વારા લખેલું હશે તો એ સૌથી પહેલા કોને આપે છે? માહિતી ખાતાને સોંપશે અને પછી એ ક્યાં આવે છે? અખબારની અંદર આવશે. જ્યારે એ ખાનગી સંસ્થા દ્વારા જ્યારે લખેલું હશે તો ડાયરેક્ટ કોને પહોંચે છે? અખબારને પહોંચે. એની ચર્ચા આપણે અલગ અલગ ફોર્મેટમાં કરશું બંનેને. ક્લિયર થાય છે? ચલો, તો હવે આપણે પહેલા જે છે એ સરકારશ્રી દ્વારા જો કોઈ માહિતી જાહેર નિવેદન બહાર પાડવામાં આવે છે તો તેનું ફોર્મેટ શું હોય છે તેની આપણે ચર્ચા કરીએ. ચલો, કારણ કે ધ્યાન રાખજો, ફોર્મેટ જો તમારું ખોટું હશે તો કદાચ તમારો કન્ટેન્ટ સાચો હશે તો પણ તમારા માર્ક્સ જે છે એ કાપી લેવામાં આવશે અથવા તો માર્ક્સમાં તમને ઘટાડો જોવા મળશે. ક્લિયર થાય છે કે નહીં? તો ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ છે કે ફોર્મેટ આપણને પહેલા આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? ફોર્મેટ આપણને આવડવું જોઈએ. ચલો, તો ફોર્મેટની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો તમને ક્વેશ્ચન્સ આપેલો હશે. શું આપેલો હશે? તો સૌથી પહેલા તો તમને શું આપેલો હશે? કોઈ ક્વેશ્ચન આપેલો હશે કોઈ પણ પ્રકારનો કે XYZ, માનો કે ગરીબી સહાય યોજના. કઈ યોજના? સરકારશ્રી દ્વારા ગરીબ સહાય યોજના જે છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અથવા તો બનાવવામાં આવી છે. બરાબર? અને એમાં આટલો લાભ મળશે. તો આ વિષય અંગેનું માહિતી આપતું નિવેદન માટેનું લખાણ તૈયાર કરો. આવો ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ગરીબ સહાય યોજના જે છે બહાર પાડવામાં આવેલી છે અને એ ગરીબ સહાય યોજના જે છે એ આટલા લોકોને ફાયદો થશે, તો એની બાબતે પ્રચાર એટલે કે જાહેર જનતા સુધી તેને પહોંચાડવા માટે, તો કે એને પ્રચાર કરવા માટે એના માધ્યમો માટેનું શું રેડી કરો? તો કે નિવેદન અથવા તો તેનું લખાણ તૈયાર કરો. ક્લિયર થાય છે? સમજણ પડી? તો કયા ફોર્મેટમાં લખશું? તો અહીંયા આપણે ક્વેશ્ચન નહીં સમજીએ અત્યારે, આપણે ખાલી ફોર્મેટ સમજવાનું છે. તો અહીંયા આપણે ફોર્મેટ શું હશે? તો સૌથી પહેલું તમારું આવશે મથાળું. બરાબર? જેને આપણે હેડિંગ કહીએ છીએ. શું આવશે આ તમારું? મથાળું. બરાબર? જેને આપણે શું કહીએ છીએ? હેડિંગ કહીએ છીએ. શું કહીશું? હેડિંગ કહેશું. શું કહેશું? હેડિંગ કહેશું. ક્લિયર થયું? ચલો,
સૌથી પહેલા ઉપર આવશે તમારો વિભાગ. હવે સમજો, બે વસ્તુ સમજો, એક આવશે તમારો વિભાગ અને એક હોઈ શકે તમારું મંત્રાલય. અને આજે આપણે ફોર્મેટ કરી રહ્યા છે એ તમારું સરકાર દ્વારા બહાર પાડતું પ્રચાર માધ્યમ છે. કોના દ્વારા? જે સરકાર દ્વારા પ્રચાર માધ્યમો માટે બહાર પાડવામાં આવે છે. કોના દ્વારા? સરકાર. તો એનું આ ફોર્મેટ છે, ખાસ ધ્યાન રાખજો. ચલો, તો તમારું એક હોય તો વિભાગ અને એક હોય મંત્રાલય. આ નાની નાની વસ્તુઓ ભાષાના પેપરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. देखो भाषाના પેપરમાં તમે જેટલું નાની નાની પ્રિસાઇઝલી રીડિંગ કરશો, એકદમ સંક્ષેપીકરણ એકદમ પરફેક્ટલી રીડિંગ કરશો તો જ તમને ખબર પડશે. મતલબ શું? માની લો કે ગુજરાત સરકાર દ્વારા એવું કીધેલું છે ક્વેશ્ચનની અંદર. કેવું કીધેલું છે કે ગુજરાત સરકાર દ્વારા, તો હંમેશા યાદ રાખજો કે રાજ્ય સરકાર હોય, એના મંત્રાલય ના હોય, એના વિભાગ હોય. શું હોય? જેમ કે આપણે કેન્દ્ર સરકારની અંદર નાણાં મંત્રાલય એવું બોલીએ, ગૃહ મંત્રાલય બોલીએ, રક્ષા મંત્રાલય બોલીએ. જ્યારે રાજ્ય સરકારોની અંદર જે હોય નાણાં વિભાગ કહેવાય, ગૃહ વિભાગ કહેવાય. બરાબર છે? તો વિભાગની અંદર બરાબર આરોગ્ય વિભાગ કહેવાય, શિક્ષા વિભાગ કહેવાય. તો રાજ્ય સરકાર માટે છે શબ્દ યુઝ થશે, કયો થશે? વિભાગ યુઝ થશે. તો માની લો કે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ રિલેટેડ આ જે પ્રચાર માધ્યમ છે, જેમ કે આરોગ્ય વિભાગનું છે અથવા નાણાં વિભાગનું છે, તો તમારે અહીંયા માનો કે નાણાં વિભાગનું હોય તો શું લખશો? નાણાં વિભાગ. એ તમારે ડિસાઇડ કરવાનું છે ક્વેશ્ચનની અંદર કે કયા વિભાગ રિલેટેડ આ યોજના હોઈ શકે છે. જો તમને કીધેલું હોય ક્વેશ્ચનની અંદર તો તમારે એ જ લખવાનું છે. પણ જો તમને ક્વેશ્ચનની અંદર કીધું નથી તો તમારી સમજ બુદ્ધિથી તમારે જે છે એ વિભાગને અહીંયા લખવાનો રહેશે. સેકન્ડ લાઇનની અંદર મથાળામાં આવશે ગુજરાત સરકાર. શું આવશે? ગુજરાત સરકાર. બરાબર છે. એના નીચે તમે ગાંધીનગર અથવા સાઈડમાં પણ ગાંધીનગર તમે લખી શકો, કેપિટલ ગુજરાત સરકાર ગાંધીનગર. પછી તમારે લખવાનું છે ત્રીજું નંબર, એ લખવાનું જાહેર નિવેદન. અને ચોથું તમારું આવશે નિવેદનનો વિષય. શું આવશે? નિવેદનનો વિષય આવશે. ક્લિયર થાય છે કે નહીં? તો આજે છે એ તમારું હેડિંગ રહેશે. શું રહેશે? હેડિંગ રહેશે. તો સૌથી પહેલા આવશે વિભાગ. બરાબર છે, જે તે વિભાગ આવશે. પછી શું આવશે? તો કે ગુજરાત સરકાર ગાંધીનગર. ગાંધીનગરને તમે ગુજરાત સરકારની નીચે પણ લખી શકો, સાઈડમાં પણ લખી શકો. ત્રીજું શું આવશે? જાહેર નિવેદન. અને ચોથું આવશે નિવેદનનો વિષય. શું આવશે? નિવેદનનો વિષય. હવે વિષય શું છે? જેમ કે હમણાં ગરીબ સહાય યોજનાનો હતો, તો તમે લખો કે ગરીબ સહાય યોજના. બરાબર, ગરીબ સહાય યોજનાના લાભ અથવા ગરીબ સહાય યોજના, આવું તમે હેડિંગ મારી શકો. નિવેદનમાં શું લખવાનું છે અને વિષય તમારે ડિસાઇડ કરવાનો રહેશે. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? ચાલો આગળ જઈએ. તો આ તમારું મથાળાની અંદર આ હેડિંગ તમારું ફોર્મેટમાં સૌથી ઉપર આવશે. નાણાં વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગર, જાહેર નિવેદન અને નિવેદનનો વિષય. ક્લિયર થયું? ચાલો આગળ જઈએ. ચલો એના પછી પેલું મથાળું કમ્પ્લીટ થશે. એના પછી આપણી પાસે આવશે પૂર્વ ભૂમિકા. શું આવશે? પૂર્વ ભૂમિકા. બરાબર, તમે જોઈ શકો છો પૂર્વ ભૂમિકા, જેને આપણે પ્રસ્તાવના પણ કહેશું. શું કહીએ છીએ? પ્રસ્તાવના. પૂર્વ ભૂમિકાને આપણે પ્રસ્તાવના પણ કહેશું. બરાબર છે, પ્રસ્તાવના. તો પ્રસ્તાવના તમારી જે છે એ 4 થી 5 લાઈનની હોવી જોઈએ. કેટલા લાઈનની હોવી જોઈએ? 4 થી 5 લાઈન. તમારું મથાળું કમ્પ્લીટ થાય પછી થોડીક જગ્યા છોડી અને તમારી પ્રસ્તાવના આવશે. બરાબર, જે કેટલા લાઈનની હશે? 4 થી 5 લાઈનની અંદર તમારી આ પ્રસ્તાવના હશે. હવે આ 4 થી 5 લાઈનની જે પ્રસ્તાવના હશે તેની અંદર શું લખવાનું છે? તો કે પ્રસ્તાવનાની અંદર તમારે જે પણ યોજના રિલેટેડ અથવા જે પણ જાહેર નિવેદન છે એના વિષય રિલેટેડ સારી બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. કેવું લખવાનું છે? સારી બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. જેમ કે ગરીબ સહાય યોજના છે તો એના રિલેટેડનો ક્વેશ્ચન લખવાનો છે કે ભાઈ ભારત સરકાર દ્વારા જે પણ ગરીબી રેખા હેઠળ નીચે છે તો તે લોકોને બરાબર છે અન્ન સહાય માટે, રોજગાર સહાય માટે સરકારશ્રી દ્વારા આટલા કરોડ રૂપિયા, આટલી વસ્તુ આપવામાં આવશે. અહીં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી જાહેર નિવેદનની અંદર આવવી જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીં શું આવશે? તો કે આ 4 થી 5 લાઈનની અંદર તમારી પ્રસ્તાવના, પૂર્વ ભૂમિકા, જાહેર નિવેદન શું છે, કયા બાબતે છે તેની થોડી ઘણી ઇન્ફોર્મેશન તમારે 4 થી 5 લાઈનમાં હોવી જોઈએ. પણ ધ્યાન રાખજો, અહીંયા ખાલી કેવી બાબત હોવી જોઈએ? સારી બાબતોનો જ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. બરાબર છે, બીજી કોઈ પણ બાબતનો અહીંયા ઉલ્લેખ થયેલો, બીજી કોઈ પણ કામ વગરની બાબત ઉલ્લેખ નહીં. બરાબર, ટુ ધ પોઈન્ટ. પ્રસ્તાવના ખતમ, સારી લાઈને બાબતનો ઉલ્લેખ કરીને તમારે પ્રસ્તાવનાને ખતમ કરવાની છે. અને અહીંયા પોઝિટિવિટી હોવી જોઈએ, કારણ કે સરકારનું ફોર્મેટ છે, સરકારના એક અધિકારી દ્વારા જ લખાયેલું છે, તો એ હંમેશા પોતાના સરકારની નેગેટિવિટી ના થવી જોઈએ. અને અહીંયા જે છે એ પોઝિટિવ સાથે તમારે લાઈન લખવાની રહેશે. 4 થી 5 લાઈન. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? ચલો, પ્રસ્તાવના કમ્પ્લીટ કર્યા પછી તમારે જે થોડીક સ્પેસ છોડીને, સ્પેસ છોડીને મેઇન બોડી અથવા તો મેઇન વસ્તુ કહી શકાય એ આવશે તમારી. તો કે તમારી
યોજનાની ડિટેલ, સમજો તમારી યોજનાની ડિટેલ વિગતોનો ઉલ્લેખ તમારે પછી પોઈન્ટ વાઇઝ કરવાનો છે. શું વાઇઝ કરવાનો છે? પોઈન્ટ વાઇઝ જે છે તમારે ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીં પોઈન્ટ વાઇઝ ઉલ્લેખ આવવો જોઈએ. કયા વાઇઝ આવવો જોઈએ? પોઈન્ટ વાઇઝ. જે પણ યોજના રિલેટેડ હશે તો એ તમારા પોઈન્ટ વાઇઝ હોવું જોઈએ. જેમ કે મુદ્દાસર લખવાનું છે, બરાબર. અહીંયા બધા જ આખી યોજનાની તમામ માહિતી મળવી જોઈએ. પહેલો પોઈન્ટ કે ભાઈ ગરીબ સહાય યોજનામાં આટલા લોકોને આ લોકોને સહાય મળશે. બીજો પોઈન્ટ આટલા કરોડ રૂપિયા આટલા રૂપિયા મળશે. ત્રીજો પોઈન્ટ તો કે આ જગ્યાએથી તમને આ યોજના જોવા મળશે, અહીંયાથી તમે લાભ મેળવી શકશો, કોને નહીં મળે. યોજના વિશે તમામ માહિતી તમારે કયા વાઇઝ લખવાની છે? પોઈન્ટ વાઇઝ લખવાની છે. ખબર પડી કે નહીં? તમામ માહિતી પોઈન્ટ વાઇઝ લખવાની છે. આખી યોજનાની તમામ ડિટેલ, કારણ કે આપણે પ્રચાર કરી રહ્યા છે કે કેટલા લોકોને મળશે, તો બધી જ યોજના વિશે તમને ખબર હોવી, સામેવાળા જાહેર જનતા સુધી પહોંચાડવાની છે. તો જનતા સુધી જે પહોંચાડવાની છે તો જનતા સુધી તમામ વસ્તુઓ પહોંચવી જોઈએ. એટલા માટે તમામ વસ્તુ તમારે કઈ લાઈઝ લખવાની છે? ટુ ધ પોઈન્ટ અથવા તો પોઈન્ટ વાઇઝ લખવાની છે. તો પ્રસ્તાવના કમ્પ્લીટ થયા પછી થોડી જગ્યા છોડીને તમામ યોજના વિશે ડિટેલમાં પોઈન્ટ વાઇઝ અહીં તમારું જે છે એ આખી યોજનાની મેઇન બોડી આવવી જોઈએ. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? અને ત્યારબાદ આ પોઈન્ટ કમ્પ્લીટ થાય, થોડીક જગ્યા છોડી અને એના પછી તમારું આવશે ભવિષ્યાત્મક આયોજન, વેબસાઇટ અથવા તો આભાર આવી શકે. ધ્યાન રાખજો, 3 વસ્તુ આવી શકે: ભવિષ્યાત્મક આયોજન, વેબસાઇટ અથવા તો શું? આભાર. આ પણ તમારું 3 થી 4 લાઈનની અંદર થશે. આ વન ટાઈપ ઓફ કન્ક્લુઝન છે. શું છે? કન્ક્લુઝન છે. 3 થી 4 લાઈનની અંદર તમારે કન્ક્લુડ કરવાનું છે. મતલબ શું? કે જેમ કે ગરીબ સહાય યોજના વાળો ક્વેશ્ચન છે, તો અહીં તમારે કહેવાનું છે કે આ ગરીબ સહાય યોજનાઓ, બરાબર, જે છે એ ક્યાંથી ઉપલબ્ધ થશે? જેમ કે www.gujaratgovernment.in ઉપરથી એનું ફોર્મ મળશે, અથવા તો તમારા નજીકના કલેક્ટર ઓફિસ અથવા તો તમારા નજીકના મામલતદાર અથવા જનસેવા કેન્દ્રે જઈ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. અથવા તો એવું લખી શકો કે તમારે જો આ યોજના વિશે હજી વધારે માહિતી મેળવી હોય તો ટોલ ફ્રી નંબર 1820 એવા કોઈ પણ નંબર લખી અને તમે આ યોજના વિશે માહિતી મેળવી શકો છો. બરાબર છે. અને આ યોજનાથી શું લાભ થઈ શકે એનું 1 થી 2 લાઈન, કે આ યોજના ભારતને એક આગળ લઈ જવામાં મદદરૂપ થશે, અથવા તો જે લોકો ગરીબ છે તે લોકોને બહાર કાઢી અને ગરીબી રેખા અને તો કહેવાય કે એક વેલ્થ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરશે, જેનો લાભ જે છે તમે આ વેબસાઇટ ઉપરથી લઈ શકો છો. ક્લિયર થાય છે? તો આ વસ્તુ એ ડિપેન્ડ કરે કે ક્વેશ્ચનનો ટાઈપ શું છે. જો ક્વેશ્ચનનો ટાઈપ યોજના વિશે હોય તો તમારે વેબસાઇટ લખવો જોઈએ. બરાબર છે. કોઈ એવો ટોપિક છે કે જેમાં ભવિષ્યની વાત હોય તો તમારે ભવિષ્યાત્મક આયોજન લખવું જોઈએ. તો લાસ્ટની અંદર 3 થી 4 લાઈનની અંદર તમારે આ કન્ક્લુડ કરવાનું રહેશે. બરાબર. યોજના વિશે ક્યાંથી લાભ મેળવી શકાય, ક્યાંથી તમે એની વધારે માહિતી મેળવી શકશો, ક્યાં ફોર્મ ભરાવાની છે, કઈ રીતે ફોર્મ ભરવાના છે, 3 થી 4 લાઈનમાં તમે આ કમ્પ્લીટ કરી શકો છો. ક્લિયર થયું? તો પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના 4 થી 5 લાઈન, પછી એનું મેઇન બોડીમાં બધા પોઈન્ટ વાઇઝ, અને છેલ્લે શું તમારે આપવાનું છે? તો કે કન્ક્લુઝન આપવાનું છે, થોડું ઘણું વેબસાઇટ આધારિત. બરાબર છે. આપણે જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરશું એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. ક્લિયર થયું? ચાલો આગળ જઈએ. ત્યારબાદ જે છે એ તમારે ક્રમાંક નંબર, કારણ કે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન છે, તો આ નિવેદન કયા ક્રમાંકનું છે? તો તમારું સૌથી આવશે શું આવશે? ક્રમાંક આવશે. શું આવશે? ક્રમાંક. ક્રમાંકમાં તમે કોઈ પણ પ્રકારનો નંબર લઈ શકો છો. બરાબર છે. તારીખ તમારે મારવાની છે, લેટેસ્ટ તારીખ મારી શકો છો. સ્થળ તમે શું કરવાનું છે? ગાંધીનગર, જો તમારું ગુજરાત સરકારનું હોય તો. અને તમારું રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ આવશે. ક્રમાંક, તારીખ અને સ્થળ લેફ્ટ સાઈડ આવશે. રાઈટ સાઈડ આવશે તમારો સહી આવશે, સાઇન, પછી હોદ્દો શું છે તમારો અને કયો વિભાગથી તમે આ મોકલી રહ્યા છો, કયા શું મોકલી રહ્યા છો? વિભાગથી જે છે આ મોકલી રહ્યા છો. એ તમારો 3 વસ્તુનો ઉલ્લેખ અહીંયા થશે: સહી, વિભાગ અને સંસ્થા. એ કમ્પ્લીટ થયા પછી તમારે એક લાઈન ડ્રો કરવાની છે, ખેંચવાની છે. શું ખેંચવાની છે? લાઈન. અને પછી પ્રતિ માહિતી નિયામક, મેં શું કીધું હતું? સરકારનું ડાયરેક્ટ નહીં જાય, કોના દ્વારા થશે? માહિતી નિયામક શ્રી માહિતી અને પ્રસારણ વિભાગ કઈ જગ્યાએ? ગાંધીનગરને મોકલવાનું છે. અને લાસ્ટની અંદર તમારે જે છે એ એક લાઈન લખવાની છે લાસ્ટમાં કે ઉપયુક્ત જાહેર નિવેદનને શું લખવાની છે? તો કે ઉપયુક્ત જાહેર નિવેદનને આપના સમાચાર પત્રમાં પ્રસારિત કરવા વિનંતી છે. શું છે? પ્રસારિત કરવા વિનંતી છે. આ લાસ્ટ લાઈન હોવી જોઈએ. આ લાસ્ટ લાઈન પછી તમારો જે છે એ જાહેર નિવેદન શું થાય છે? કમ્પ્લીટ થાય છે. ઉપયુક્ત જાહેર નિવેદનને આપના સમાચાર પ્રસારિત કરવા શું છે? વિનંતી છે. આ તમારી લાસ્ટ લાઈન હોવી જોઈએ. શું હોવી જોઈએ?
આ તમારી લાસ્ટ લાઈન હોય છે. ક્લિયર થાય છે? તો આ જે છે એ તમારે આખું જાહેર નિવેદનનું તો પહેલા તો ફોર્મેટ છે અને તમને ફોર્મેટ વિશે ખબર હોવી જોઈએ. ક્લિયર થયું? હવે આની અંદર શું લખવું શું ના લખવું બરાબર એની ચર્ચા તો પછી થશે, પણ એની પહેલા તમને આ ફોર્મેટ વિશે ખબર હોવી જોઈએ. ક્લિયર થયું? તો સૌથી પહેલા મથાળું, જેમાં તમારો વિભાગ આવશે ગુજરાત સરકાર ગાંધીનગર. જો ગુજરાત સરકારનો હોય, જો કેન્દ્ર સરકારનો હોય તો એ મંત્રાલય આવશે, કેન્દ્ર સરકાર દિલ્હી આવશે. જાહેર નિવેદન, નિવેદનનો વિષય હશે. પ્રસ્તાવના 4 થી 5 લાઈનમાં સારી બાબત થોડીક માહિતી આપી દેવાની છે કે શું છે, કેવી યોજના છે, આનો લાભ શું થશે, સારી બાબત. પોઈન્ટ વાઇઝ તમારે મેઇન બોડી લખવાની છે, એના બધું ભવિષ્યાત્મક આયોજન વેબસાઇટ કે ક્યાંથી યોજના મેળવી શકાય એનું કન્ક્લુડ, ક્રમાંક, તારીખ, સ્થળ, આ બાજુ આવશે સહી, હોદ્દો અને વિભાગ અને સંસ્થા. પ્રતિ માહિતી નિયામક શ્રી, માહિતી અને પ્રસારણ વિભાગ, ગાંધીનગર. અને લાસ્ટ લાઈન શું આવશે કે ઉપયુક્ત જાહેર નિવેદનને આપના સમાચાર પત્રમાં પ્રસારિત કરવા વિનંતી છે. તો આ તમારું જે છે એ રાજ્ય સરકારનું જે છે એ જાહેર નિવેદન હોય છે એનું ફોર્મેટ મેં તમને આજે સમજાવ્યું છે. ક્લિયર થયું? તો આજે તમામ વ્યક્તિઓ જે છે એ પહેલાં તો તમારે જે છે ફોર્મેટ રેડી કરવાનું છે, પછી આની અંદર શું લખવાનું છે, ભાષાનો ઉપયોગ શું છે, એની ચર્ચા આપણે આગળના સેશનમાં કરતા રહીશું. બરાબર? નેક્સ્ટ સેશનની અંદર આપણે એ જોશું કે ખાનગી સંસ્થાનું ફોર્મેટ કેવા પ્રકારનું હોય છે, અથવા તો અખબારી યાદી પણ કેવા પ્રકારની હોય છે. ક્લિયર થાય છે? ચલો, તો આ સેશનને જે છે એ તમારે ગો થ્રુ કરતું રહેવાનું છે. બરાબર? જોતા રહેવાના છે, એક પણ લેક્ચર મિસ કરવાના નથી. થેન્ક યુ તમામ લોકોનો જે આના વિડીયોને સંપૂર્ણપણે અંત સુધી જોયો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.